ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. છેલ્લા સેશનમાં આપણે પ્રકરણ 2ની શરૂઆત કરી અને દ્વિચલ સુરેખ સમીકરણ એટલે શું, એનું સામાન્ય સ્વરૂપ, ક્યારે કોઈ પણ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ બને એની જરૂરી બાબતો અથવા તો શરતો શીખ્યા. કોષ્ટક દ્વારા ઘણા બધા દાખલા ગણીને નક્કી કર્યું કે આ આપેલ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે કે નહીં. ત્યાર પછી દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ મેળવવાની કઈ કઈ રીતો ખરેખર છે એ ચાર્ટ સ્વરૂપે જોયું. આલેખની રીત અને બેઝિક રીત. બેઝિક રીત એટલે ગણતરીની રીત, જેમાં આદેશની રીત, લોપની રીત, ચોકડી ગુણાકાર અથવા ક્રેમરની રીત. આપણે 9મા ધોરણમાં આલેખની રીત શીખવાની છે અને બેઝિક રીતમાં આદેશની રીત શીખવાની છે. મને યાદ છે ત્યાં સુધી ગયા લેક્ચરમાં કંઈ ટેકનિકલ કારણસર અમુક પાર્ટ રેકોર્ડ થવાનો બંધ છેલ્લે થઈ ગયો હતો, એટલે એ ભાગને ફરી હું પુનરાવર્તિત કરી દઉં છું અને પછી આપણે આગળ વધીએ. આપણે આલેખની રીત તો પછી જોવાના છીએ. પહેલા આપણે આદેશ એટલે ઓર્ડર, ખરેખર તો એવો અર્થ થાય. અહીંયા આપણે બે ચલ હોવાના તો દ્વિચલ સુરેખ સમીકરણ બને. આદેશની રીતમાં બેમાંથી કોઈ પણ એક ચલને ડાબી બાજુ રાખીએ, બાકીની બધી જ કિંમતોને એટલે કે બીજો ચલ અને અચળ સંખ્યાઓને જમણી બાજુ લઈ જઈએ, એને આદેશ કર્યો કહેવાય. જો આપણે એક્સને ડાબી બાજુ રાખીએ તો વાયનો આદેશ કર્યો કહેવાય. તો આપણે એક્સનો આદેશ કર્યો કહેવાય. જો વાયને ડાબી બાજુ રાખીએ તો વાયનો આદેશ કર્યો, એટલે કે એક્સ કે વાયને કરતા બનાવ્યા. આદેશની રીતમાં પહેલું સ્ટેપ આ કરવું ખૂબ જરૂરી છે. હું તમને એક સિમ્પલ ઉદાહરણ કહું કે x વત્તા વાય બરાબર 6. તો જો હું x ને ડાબી બાજુ રાખવાનો પ્રયત્ન કરું તો 6 ઓછા વાય, x નો આદેશ લીધો. કોઈ કે સર મારે તો y રાખવા છે, 6 માઇનસ x, આ y નો આદેશ થયો. માની લો કે 2x પ્લસ વાય બરાબર 12 હોય. તમે કહેશો કે સર હું મારે x નો જ આદેશ લેવો છે, તો 12 વત્તા વાય આ બાજુ છે, આ 2 ગુણાકારમાં છે, પણ અહીંયા 2 ચોક 12 ન કરાય, કારણ કે ઓછા સાથે સંકળાયેલી છે. જ્યારે ઓછા વત્તા આવે ત્યારે છેદ ઉડે નહીં. કોઈ કહેશે કે સર મારે તો વાય જ કરવા છે, તો 12 ઓછા 2x, આ પણ અહીંયા સમીકરણમાં ચાલે, બીજા સમીકરણમાં આ પણ ચાલે. કયું લેવું જોઈએ? ગમે તે લઈ શકાય, તમને સહેલું પડે લઈ શકાય. પણ તમે અહીંયા જો બરાબર ધ્યાનથી જોશો તો જે વિદ્યાર્થીઓ x નો આદેશ લેશે એને છેદમાં 2 આવશે અને અપૂર્ણાંક કિંમતો આવવાની શક્યતા રહે. જ્યારે જે વિદ્યાર્થીઓ y નો આદેશ લે છે એને પૂર્ણાંક સંખ્યા જ મળશે. આગળ ઉપર આ બધી કિંમતોને આલેખ પત્ર પર દર્શાવવાની છે. જો અપૂર્ણાંક લેશો તો તમને દર્શાવવામાં મુશ્કેલી પડશે. માટે ભલે ગમે તેનો આદેશ લઈ શકાતો હોય, જો શક્ય હોય તો આવું સ્વરૂપ જે આવે
એનો આદેશ લઈએ એ વધારે હિતાવહ છે, વધારે યોગ્ય છે. તો આવા આદેશ લઈને આપણે આદેશની રીતે આપેલા સમીકરણના ઉકેલ મેળવવાના છે. હવે સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણને અનંત ઉકેલ હોય, ઘણા બધા ઉકેલ હોય, તો કેટલા ઉકેલ આપણે શોધવાના? આપણે ધારીએ એટલા શોધી તો શકીએ, પણ 2 માર્કમાં દાખલો પૂછાતો હોય તો ધારીએ એટલા શોધ્યા જ કરીએ તો સમય પૂરો થઈ જાય. એટલે સામાન્ય રીતે શું કહે છે એ લોકો કે નીચે આપેલા સમીકરણના 5 શક્ય ઉકેલ શોધો. નીચે આપેલા સમીકરણના 3 શક્ય ઉકેલ શોધો. નીચે આપેલા સમીકરણના 2 શક્ય ઉકેલ શોધો. 2, 3 કે 5 જનરલી પૂછે જ, 5 થી વધારે પૂછતા નથી. તમને 2 કે 3 પૂછે, પણ જો હું 5 શોધી આપું તો 2 કે 3 તમને ઓટોમેટિક આવડી જવાના છે. તો જો આપણે એક દાખલો લઈએ, 2x + y બરાબર 4 ના 5 ભિન્ન ઉકેલ મેળવો. બરાબર છે? તો સૌથી પહેલા તો તમારે શું કરવાનું છે કે કોઈ પણ એક ને કરતા લઈ આદેશ કરવાનો. જો હું x નો આદેશ લઈશ તો 2 છેદમાં જશે, એટલે હું એ પસંદ નહીં કરું, એટલે હું y બરાબર 4 - 2x લઈશ. બરાબર કે નહીં? ક્લિયર છો? અને આ મારા માટેનું ગણતરી માટેનું સમીકરણ આવી ગયું. ઓકે, હવે હું એક ટેબલ બનાવીશ, કોષ્ટક બનાવીશ. અહીંયા x ની કિંમત, અહીંયા y ની કિંમત. 5 ઉકેલ કીધા છે એટલે 5 ખાના તો બનાવવા જ પડશે. પણ હું થોડા વધારે બનાવું છું કે આગળ ઉપરના દાખલામાં ક્યાંય અપૂર્ણાંક આવે અને એ કિંમતો આપણે ન લેવી હોય તો એવી કિંમતો ઉપર ચોકડી મારી દઈશું. આલેખ આ જ બિંદુઓને આગળ ઉપર આલેખની રીતમાં આલેખ બનાવવો પડશે. હવે y બરાબર 4 - 2x છે કે નહીં? એટલે કે તમારે જમણી બાજુ જે ચલ આવે એની કિંમતો તમારી જાતે ધારવાની રહેશે. કઈ કિંમત ધારશો? હું કોઈ વિદ્યાર્થીને પૂછે કે સર હું તો 5 ધારીશ, કઈ ખોટું નથી. બીજાને પૂછ્યું તો કે સર હું તો 15 ધારીશ, એ પણ સાચું જ છે. ત્રીજો વિદ્યાર્થી આવે કે સર હું તો -8 ધારીશ, એ પણ સાચો છે. કોઈ કહેશે સર હું તો 120 ધારીશ, એ પણ સાચો છે. કોઈ કહે સર હું તો -650 ધારીશ, એ પણ સાચો છે. તો તમને જે કિંમતો ગમે એ ધારી તો શકાય, પણ જોડે જોડે એ પણ જોવું પડે કે કર્યા પછી એ ગુણાકાર ભાગાકાર સહેલા તો પડશે ને, અને જે કિંમત આવે એ આલેખ પત્ર ઉપર બતાવી તો શકીશું ને. એટલે મારા તરફથી તમને એવું સૂચન છે કે જમણી બાજુના ચલ માટે જે કિંમતો ધારો એ મોટે ભાગે તમે x ની કિંમત ધારવી પડશે ને. અહીંયા તો -4 -3 -2 -1 0 1 2 અને 3 આવી જ ધારજો. મારી દ્રષ્ટિએ 9માં જ નહીં 10માં પણ જ્યારે આલેખના દાખલા ગણીએ ત્યારે આટલી જ કિંમતો લેવાથી તમારો જવાબ આરામથી આવી જતો હોય છે.
માત્ર 9માં એક દાખલો ફેરનહીટ અને સેન્ટીગ્રેડ સ્કેલ માપનનો છે. એમાં જ આપણે 5ના ગુણાંકમાં કિંમતો ધારીશું. બાકીના બધા જ દાખલામાં આ કિંમતો ધારવાથી તમારો જવાબ તમને મળી જશે. જો અહીંયા આપણે x ની કિંમતો કેમ ધારી, તો કે જમણી બાજુ ચલ x છે. જો કોઈ કારણસર y જમણી બાજુ આવત અને x ડાબી બાજુ આવત તો હું y માં બધી કિંમતો લખત. હવે x ની -4 માટે y કેટલા થાય, x ની -3 માટે y કેટલા થાય, x ની -2 માટે y કેટલા થાય, એ શોધવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ, x બરાબર -4. આ ગણતરી તમારે કરવી જ પડે હો. તમારું સમીકરણ તમે શું રચ્યું છે, y બરાબર 4 - 2x. તો y બરાબર 4 - 2 - 4 4 + 8 બરાબર 12. અહીંયા 12 લખી નાખો. પછી તમે x બરાબર -3 લો, y બરાબર 4 - 2 - 3 બરાબર 4 + 3 = 6 10. અહીંયા જોડે જોડે લખતા જ જાઓ. x બરાબર -2 લો, 4 - 2 - 2 ગુણ્યા -2 પણ +4. x બરાબર -1 લો, -2 ગુણ્યા -1 એટલે +2. 4 + 2 6. x બરાબર 0 લો, 2 ગુણ્યા 0 એટલે આખું પદ 0 થઈ જાય એટલે 4 જ આવે. x બરાબર 1 લઈ લો, y બરાબર 2 ગુણ્યા 1, 4 માંથી 2 જાય 2. x બરાબર 2 લઈ લો, 4 - 2 ગુણ્યા 2, 4 - 4 બરાબર 0. બરાબર કે નહીં? અને 3 લેશો તો -2 આવશે. બરાબર છે? એ ગણતરી તમે જાતે કરજો. તો તમને x ને y ના ઉકેલ તો મળી જ ગયા. તો હવે આપણે જવાબ લખશું. આ બધું કામ કરવું પડે હો. જવાબ 2x + y બરાબર 4 ના શક્ય ઉકેલો. આપણને તો 5 કીધા છે, મેં તો ઘણા બધા કર્યા. ક્રમયુક્ત જોડ બનાવવી પડે કાર્તિસેય પ્રમાણે. 4 ને 12 -3 10 -2 8 -1 6 0 4 1 2 2 0 3 -2. મેં તો 5 કરતા વધારે ઉકેલ શોધ્યા. તમારે જ્યારે 5 ઉકેલ આવી જાય પછી આગળ ગણવાની જરૂર નહીં, પણ પ્રેક્ટિસ પડે ગણતરીની માટે મેં તમને વધારે ઉકેલ શીખવાડ્યા. આટલો દાખલો ગણો એટલે પૂરા માર્ક તમને મળી જાય.
બરાબર ધ્યાનથી ફરી એકવાર જોઈ લો. હજી આપણે એકાદ દાખલાઓ કરીશું કે જેથી તમને બરાબર ખ્યાલ આવી જાય. ચાલો. બીજો એક દાખલો લઈએ છે. 2x x બરાબર y ઓછા 4 ના 5 ભિન્ન ઉકેલ મેળવો. તમે જુઓ અહીંયા તો x જ ડાબી બાજુ છે તો કરતા આપી જ દીધો છે. તો આનું આજ આપણે સમીકરણ તરીકે રાખશું અને કોષ્ટક બનાવી દઈશું. અહીંયા તમારે આદેશ કરવો જ ના પડે, આપેલો જ છે. ઘણીવાર આવું પણ બને, દાખલો સહેલો મૂકી દે તો આપણે એને અઘરો બનાવવાનો પ્રયત્ન નહીં કરવાનો કે y આમ લાવ્યા ને x આમ લાવ્યા ને. 1 2 3 4 5 6 ને 7 x y જમણી બાજુ છે એટલે -4 -3 -2 -1 0 1 અને 2. હવે તમારું સમીકરણ છે x બરાબર y ઓછા 4. તો y બરાબર હું પહેલા -4 મૂકું. y એટલે -4 -4 -8. અહીંયા -8 આવી ગયા. y બરાબર -3 મૂકું. -3 ઓછા -4 ઓછા 7. y બરાબર -2 મૂકું. -2 -4 -6. y બરાબર -1 મૂકું. -1 -4 -5. y બરાબર 0 મૂકું. x બરાબર 0 ઓછા 4. y બરાબર 1 મૂકું. 1 ઓછા 4 ઓછા 3. y બરાબર 2 મૂકું. 2 ઓછા 4 ઓછા 2. તો તમારા ઉકેલો કયા કયા આવશે તો તમારે લખવાનું x બરાબર y ઓછા 4 ના ઉકેલો. અને ક્રમયુક્ત જોડમાં કૌંસમાં મૂકવાના -8 -4 -7 -3 -6 -2 -5 -1 -4 0 -3 1 -2 2. હવે દર વખતે હું આ જવાબ આવી રીતે નહીં લખું, તમારે ક્રમયુક્ત જોડ બનાવવાની. ધ્યાન એક જ રાખવાનું, પહેલા x ની જ કિંમત આવે અને પછી જ y ની કિંમત આવે તો જ એ ક્રમયુક્ત જોડ કાર્ટેશિયન સમતલ પ્રમાણે આપણે કહી શકીએ. બરાબર છે? ચાલો.
જુઓ આ જ કોષ્ટક જ્યારે આલેખ દોરશું ને ત્યારે પહેલા બનાવવું જ પડશે અને આ જ બિંદુઓ આપણે આલેખ પત્ર પર બતાવવાના આવશે જે યામ સમતલમાં બતાવતા હતા કયા ચરણમાં આવે ને એ માટે આ રીત બે જગ્યાએ કામમાં આવવાની છે. હવે આપણે એક સરસ દાખલો ગણીએ. ત્રણ એક્સ ઓછા 2y બરાબર 5 ના 5 ભિન્ન ઉકેલ શોધો. અહીંયા તમે જુઓ કે જો હું x ડાબી બાજુ રાખીશ તો 3 ભાગાકારમાં જવાના જ છે. જો હું y ડાબી બાજુ રાખીશ તો 2 પણ ભાગાકારમાં જવાના જ છે. એટલે અહીંયા આપણે જે પહેલા બે દાખલામાં સીધું પૂર્ણાંક સ્વરૂપ આવતું હતું એવું કરી શકીએ એમ જ નથી. આપણી પાસે કોઈ વિકલ્પ જ નથી. એટલે આપણે છેદની રકમ સાથે પણ કંઈક કરવું પડશે. તો જુઓ 3x બરાબર 5 આ બાજુ જાય એટલે 2y x બરાબર 5 વત્તા 2y છેદમાં 3. આ સમીકરણ લીધા સિવાય કોઈ છૂટકો જ નથી. બરાબર છે કે નહીં? હવે તો આપણી પદ્ધતિ પ્રમાણે કે x બરાબર 5 વત્તા 2y પેલા કોષ્ટક બનાવી દઈએ એટલે પ્રોબ્લેમ નહીં તમને. x y 1 2 3 4 5 જ કીધી છે પણ હું ખાના તો વધારે જ પાડીશ. હવે તમે જુઓ કે તમારો જમણી બાજુ y છે માટે y માં ફરી પાછા -4 -3 -2 -1 0. તમે -3 -2 -1 0 1 2 ને 3 પણ લઈ શકો. કિંમત તમે ગમે તે લઈ શકો. બરાબર છે? હવે તમે જુઓ આપણું સમીકરણ શું છે? x બરાબર 5 વત્તા 2y છેદમાં 3. y બરાબર પહેલા હું કેટલા લઈશ? -4. તો x બરાબર 5 2 ગુણ્યા -4 એટલે -8. 8 માંથી 5 જાય 3/3 -1. તો જુઓ આ પૂર્ણાંક સંખ્યા જ આવી ગઈ. સારું થયું આપણા માટે. બીજું લઈએ y બરાબર -3. 5 તો ખરા જ. 2 ગુણ્યા -3 એટલે -6 છેદમાં 3 -1/3 આવ્યું. આપણે તો ઉકેલ તરીકે લખવાના જ છીએ. y બરાબર -2 લઈએ. 5 તો ખરા જ. 2y એટલે -4. 2 દુ પણ અહીંયા 1/3 વધતા આવ્યા. અહીંયા આગળ માઇનસ આવ્યા હતા. એવી જ રીતે
આપણે y બરાબર -1 લઈએ તો x બરાબર 5 2 ગુણ્યા -1 એટલે 5 -2 છેદમાં 3 3 છેદમાં 3 એટલે 1 તો અહીંયા 1 આવ્યો. હું y બરાબર 0 લઈ લઉં x બરાબર 5 2 ગુણ્યા 0 એટલે 0 એટલે 5/3 એટલે આ તમારું 5/3 આવ્યું. y બરાબર હું 1 લઈ લઉં તો x બરાબર 5 2 ગુણ્યા 1 એટલે 2 એટલે 7/3 અને હું y બરાબર 2 લઈશ તો x બરાબર 5 અને 2 દુ 4 9/3 એટલે 3 તો 1 2 3 4 5 6 ને 7 ઉકેલ તમે મેળવ્યા. જવાબ કઈ રીતે લખશો? 3x - 2y બરાબર 5 ના ઉકેલો. પહેલા કૌંસમાં -1 - 4 અલ્પવિરામ, બીજા કૌંસમાં -1/3 - 3 કૌંસ પૂરો અલ્પવિરામ. આ રીતે તમે જવાબ લખશો. અહીંયા ફરી રિપીટ કરું છું કે 5 ઉકેલ કીધા હોય તો તમે તો 5 જ ગણજો. બીજું, અહીંયા અપૂર્ણાંક આવે તો આપણને બહુ પ્રોબ્લેમ નથી, આપણે તો જવાબ જ લખવાના છે. પણ જ્યારે આ જ બિંદુને ગ્રાફ પર મૂકવાના આવશે આલેખપત્ર ઉપર, ત્યારે આ કિંમતો આપણને અનુકૂળ નહીં આવે કે કઈ રીતે મૂકવી. તો આપણે શું કરશું કે એ વખતે આ ગણશું તો આ જ રીતે, પણ અહીંયા આમ ચોકડી મારશું કે અમે આ કિંમતો આલેખપત્ર ઉપર લેવાના નથી. કઈ કઈ લઈશું? એક આ લઈશું, આ લઈશું અને આલેખ ઉપર ઓછામાં ઓછી 3 કિંમતો લેવાની આવે. 3 થી ઓછી હોય તો હજી આપણે આગળ જવું પડે. અપૂર્ણાંક આવે તો 3 4 લઈ અને મિનિમમ 3 કિંમત આલેખપત્ર પર દર્શાવવા માટે ઉકેલની મેળવવી પડશે. આને બરાબર તમે મગજમાં યાદ રાખજો. બરાબર છે? તો આ દાખલો બરાબર ધ્યાનપૂર્વક જોઈ લેજો કે જેથી તમને પ્રોબ્લેમ થાય નહીં. તો આવી રીતે તમે આપેલા સમીકરણના 3 શક્ય ઉકેલ, ભિન્ન ઉકેલ, 5 ભિન્ન ઉકેલ મેળવો તો આટલું કામ કરવું પડે. મારી દ્રષ્ટિએ 9મા ધોરણમાં 2 માર્કમાં જો આ પ્રકરણ અભ્યાસક્રમમાં હોય તો આવો એક દાખલો તો અચૂક પૂછવો જ પડે. તો તમને આ રીતે કિંમતો શોધતા આવડવું જ જોઈએ કે જેથી પૂરેપૂરા માર્ક મળી જાય. મારી દ્રષ્ટિએ આ જરા પણ અઘરું નથી. જો આ રીતે શાંતિથી રીતથી કરશો દાખલો, નિશાનીઓનું ધ્યાન રાખશો તો ઉકેલ તમને સાચા મળી જ જશે. હવે આપણે થોડુંક આમાં આગળ વિચારીએ. તમને કહે છે કે બતાવો કે, અથવા ચકાસો કે ગમે તે, કે બતાવો કે એક 3 અને 2 1 એ સમીકરણ (2x + y - 5 = 0 ના ઉકેલ છે. હવે જુઓ, ઉકેલ હોય તો ડાબા બરાબર 0 થાય, અથવા અહીંયા x અને y ની કિંમત મૂકીને આનું સાદુરૂપ આપીએ તો જવાબ 0 આવવો જોઈએ. 0 આવે તો ઉકેલ છે,
શૂન્ય ના આવે તો ઉકેલ નથી. બરાબર? તો જુઓ, પહેલા તો 1 અને 3, એટલે કે x બરાબર હું 1 મૂકીશ અને y બરાબર 3 મૂકીશ. સમીકરણ શું છે? 2x + y - 5 બરાબર 0. 2 × 1 3 - 5 બરાબર 0. 2 + 3 - 5 બરાબર 0. 5 - 5 બરાબર 0. તો જુઓ, બે કિંમતો 0 આવી ગઈ કે ના આવી? માટે 1 3 એ આપેલા સમીકરણનો આ પહેલો જવાબ આવી ગયો. એગ્રી? હવે બીજા માટે વિચારીએ આપણે. 2 1 એટલે x બરાબર 2, કે તમને આજ મેથડથી કરાવું એટલે એક જ સરખું લખાણ તમે પણ ફોલો કરો. 2 1 x બરાબર 2 y બરાબર 1. સમીકરણ તો આજ આપ્યું તમને. 2 × 2 1 - 5 0. આવી ગયો. માટે લખશું આપણે 2 1 એ આપેલા સમીકરણનો ઉકેલ છે. આને પણ બોક્સ બનાવી દેવાનું એટલે બંને જવાબો પરીક્ષકને સીધા દેખાઈ જાય. બરાબર કે નહીં? તો સહેલા દાખલા છે, સમજો તો એકદમ આવડી જાય એવા છે. 1-2 વાર દાખલા વાગણે આવડી જ જાય એવા છે. વધારે પ્રેક્ટિસની જરૂર નથી અને આ પ્રકરણમાં તમે આરામથી પૂરા માર્ક મેળવી શકો. હવે આવી જ રીત ઉપર એક દાખલો ગણીએ. જો 1 - 1 જો 1 - 1 એ સમીકરણ કે x - 4 કે x - y બરાબર -4. અહીંયા આપણે બધા જ કરી નાખીએ. ચલો, દાખલો સહેલો થઈ જાય. બરાબર 4 નો ઉકેલ હોય તો k નું મૂલ્ય શોધો. બહુપદીમાં એવા આપણે a ના અને k ના મૂલ્ય શોધવાની વાત કરી હતી. બરાબર? હવે તમને આપ્યું છે શું? 1 - 1 x બરાબર 1 y બરાબર -1.
સમીકરણ આપ્યું છે કે ના કે x ની કિંમત 1 ઓછા y ની કિંમત ઓછા 1 બરાબર 4. k ગુણ્યા 1 એટલે k વત્તા 1 4. 4 ઓછા 1 k નું મૂલ્ય 3 આવી ગયું. આ તમારો જવાબ. બરાબર. આવો જ એક બીજો દાખલો ગણી શકીએ. જો 2 3 2 એ સમીકરણ થ્રી એક્સ ઓછા 2y બરાબર k નો ઉકેલ હોય તો k ની કિંમત મેળવો. તો ફરી પાછું અહીંયા આપણે આ જ કરવાનું છે, બીજું તો કંઈ કરવાનું નથી. આ જ રીતનો દાખલો છે. 2x બરાબર 2y બરાબર 3. હવે 3x ઓછા 2y બરાબર k. x ને y ની કિંમતો મૂકી દઈએ. ઝીરો કિંમત આવી. હવે એક આ રીત તો આ જ રહેવાની છે બધે. એના ઉપરનો એક થોડી જુદી રીતનો દાખલો ગણીએ કે કઈ જુદી જુદી રીતે આ દાખલાઓ તમને પૂછી શકે આ લોકો. બરાબર ને? દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ સુરેખ સમીકરણ સિક્સ એક્સ બરાબર 2y ઓછા 11 માટે y બરાબર ખાલી જગ્યા. હવે જો આ દાખલાને પૂછવાની રીત જ એવી કરી છે કે તમને ગૂંચવી નાખે. ખરેખર તો આ સમીકરણ આપ્યું છે y ને કરતા બનાવવાનો જ કીધો છે, માત્ર બીજું કશું કીધું નથી. એટલે કે y નો આદેશ લેવાની વાત કરી છે, પણ સીધું એમ ના કીધું કે y નો આદેશ લઈને કિંમત મેળવો. તો પહેલા તો હું જુઓ 6x બરાબર 2y માઇનસ 11. મારે y ડાબી બાજુ જોઈએ માટે હું આખો y પહેલા તો આ પ્રમાણે લઈ દઉં. મારે y રાખવાના તો પહેલા આખા ઓછા 2y રાખવું. ઓછા 2y બરાબર ઓછા 11 ઓછા 6x. હું હજી ઓછા y રાખું અને 2 છેદમાં લઈ જવું. y મારે ધન માંગ્યા છે તો બધી નિશાની બદલી કાઢું. બરાબર. હવે આ તમારો જવાબ આવ્યો. આ જવાબને કોઈક વાર જુદી રીતે એ લોકો મૂકે છે. 11/2 વત્તા 6x/2 એટલે કે લસા છૂટો પાડ્યો તો આ 2 તેરી 6 એટલે 11/2 વત્તા
3x. આ જવાબ પણ સાચો છે, આ પણ સાચો છે. વિકલ્પમાં આવું કંઈક આપ્યું હોય ને તમારે આવું આવે તો કે સર અમારે તો આવું કંઈ આવતું જ નથી. એમણે માત્ર લસા છૂટો પાડ્યો છે, એના સિવાય કશું કામ કર્યું નથી. ત્યાર પછી આ પ્રકરણમાં એક વિજ્ઞાનને લગતા વિગત ઉપરથી, વિજ્ઞાનની વિગત ઉપરથી એ લોકોએ પ્રશ્નો આપ્યા છે અને એ આપણે સમજવાનો પહેલા પ્રયત્ન કરીએ કે શું કહેવા માંગે છે અને વિજ્ઞાન શું કહે છે. તમને એવું કહે છે કે જો f બરાબર, હવે હું પછી સમજાવું છું કે આનો અર્થ શું. f બરાબર 9/5 ગુણ્યા c વત્તા 32 જો f બરાબર 86 હોય તો c બરાબર કેટલા. પહેલા ગણિતની દ્રષ્ટિએ જોઈએ તો એક ચલ f આપ્યો છે અને બીજો ચલ c, એટલે દ્વિચલ સુરેખ સમીકરણ તો થયું. આ બધું છે શું? તો વિજ્ઞાનમાં તમે દ્રવ્યના ગુણધર્મો કે એમાં શીખ્યા હશો કે તાપમાન માપવાનું, ગરમી માપવાના જુદા જુદા એકમો છે. આપણે કહીએ આજે અમદાવાદમાં 44 ડિગ્રી ગરમી હતી તો એ સેન્ટીગ્રેડ છે. આજે તો સર મને 103 ડિગ્રી તાવ હતો તો 103 ફેરનહીટ છે. આપણે કહીએ કે અવકાશમાં જે યાન મોકલવામાં આવે, પાછું આવે અને વાતાવરણમાં પ્રવેશે ત્યારે 18,000 કેલ્વિન તાપમાન થાય છે. તો એ કેલ્વિન તાપમાન છે. એટલે કે તાપમાનના સામાન્ય 3 એકમો છે: અંશ સેલ્સિયસ, અંશ ફેરનહીટ અને કેલ્વિન. કેલ્વિન એ સાદો ગુણોત્તર છે એટલે એકમ ના આવે. આજથી 10-15 વર્ષ પહેલાના છાપા જો જોશો તો અમદાવાદની ગરમી પણ ફેરનહીટમાં આપતા હતા અને મનુષ્યનું તાપમાન પણ ફેરનહીટમાં રહેતું હતું. વિશ્વ એ સામાન્ય રીતે સેલ્સિયસ તાપમાનને પ્રમાણભૂત ગણ્યું, એટલે ધીમે ધીમે આપણે પણ આમાંથી આમાં જતા રહ્યા અને આપણે 44 ડિગ્રી સેલ્સિયસ કહીએ એ લગભગ 115 ફેરનહીટ થાય. આપણું તાપમાન સામાન્ય રીતે 98.4 નોર્મલ કહેવાય, એ અહીંયા 37.2 કહેવાય. એનો અર્થ એવો કે ક્યાંક કંઈક એવો સંબંધ હોવો જોઈએ કે આ સેલ્સિયસને ફેરનહીટમાં ફેરવી શકાય, ફેરનહીટને સેલ્સિયસમાં ફેરવાય. કે કેલ્વિન માટે કંઈક તમને અંશ સેલ્સિયસ વત્તા 298 કે એવું કંઈક વિજ્ઞાનમાં આપ્યું છે, જોઈ જજો. તો તમને આ જે સૂત્ર આપ્યું છે ફેરનહીટ શોધવા હોય કે અને સેલ્સિયસ આપ્યા હોય તો આ સૂત્ર મૂકવું પડે. આને ધ્યાનમાં રાખીને તમને આ દાખલો આપ્યો છે, બરાબર. અને આ દાખલા આ પ્રકરણ માટે અગત્યના છે. હવે ફેરનહીટ કેટલા છે તો આ સૂત્રની અંદર જ હું 86 મૂકી દઉં. 9/5 ગુણ્યા c વત્તા 32. પહેલા તો વત્તા 32 ને હું આ બાજુ લાવી દઉં એટલે સહેલું થઈ જાય. 9/5 ગુણ્યા c. 6 માંથી 2 જાય 4, 8 માંથી 3 જાય 5 બરાબર 9/5 ગુણ્યા c. 54/5 અંશમાં જશે અને અંશના છેદમાં જશે. 9 છેકે 54, 6 પંચાને કેટલા આવ્યા? c બરાબર
32. તો તમે જુઓ કે દાખલો કેટલો સહેલો છે, કેટલો સહેલો છે. આવો જ આપણે એક દાખલો બીજો કરીએ અને અહીંયા ફેરનહીટમાં જો F બરાબર -274 હોય તો C શોધો. ફરી પાછી આપણી પદ્ધતિ તો આ જ રહેશે, સૂત્ર તો આ જ મૂકવાનું તમને આપી જ દીધું છે. અમે ભણતા હતા ત્યારે આ સૂત્ર મારે મોઢે રાખવું પડતું હતું. તમને તો સૂત્ર આપી જ દીધું છે કે તમારે કોઈ પંચાયત જ નહીં, યાદ રાખવાની ઝંઝટ નહીં, કિંમતો મૂકો, દાખલાનો જવાબ તમને આવડી જાય. બરાબર કે નહીં? તો જુઓ -274 9/5 ગુણ્યા C. ફરી પાછા આ બાજુ લઈ દઉં. બંને માઇનસની નિશાની આવી છે એટલે સરવાળો થશે. -306 ગુણ્યા 5 છેદમાં 9 C. 9 તેરી 27, 9 ચોકુ 36. C બરાબર 5 ચોકુ 20 નો 2, 5 તેરી 15 ને 2. તો આ તમારું -170 આવી ગયું. બરાબર કે નહીં? હવે તમને કે F બરાબર -40, તો પણ આપણે તો આ જ સૂત્ર આપ્યું છે રકમમાં. તો જુઓ તમે -40 9/5 ગુણ્યા C વત્તા 32 -40 -32 9/5 ગુણ્યા C -72 9/5 ગુણ્યા C -72 ગુણ્યા 5 છેદમાં 9 બરાબર C. C બરાબર -40. હવે આ તો સારું કંઈક જુદી વાત આવી કે આ પણ -40 ને આ પણ -40. તો બરાબર ધ્યાન રાખજો કે અંશ સેન્ટીગ્રેડ અને અંશ ફેરનહીટમાં -40 બંનેમાં સમાન છે. આ તમને ઓબ્જેક્ટિવમાં પૂછે છે. -40 અંશ સેલ્સિયસ બરાબર ખાલી જગ્યા અંશ ફેરનહીટ, તો -40 જ આવશે. -40 અંશ ફેરનહીટ બરાબર માઇનસ સેન્ટીગ્રેડ, તો પણ -40 આવશે. આખા સ્કેલમાં આ એક અંક સિવાય બીજો એકેય અંક નથી કે જે બંને સરખા આવતા હોય. માટે આ ખૂબ ધ્યાનમાં રાખજો અને આ દાખલાઓ સમજવાનો પ્રયત્ન કરજો. બરાબર કે નહીં? તો આજે આપણે ઘણા બધા દાખલા ગણ્યા, રીતો પણ સરસ કરી, સહેલી છે, આવડે એવી છે. ધ્યાનપૂર્વક જો એકવાર જોઈ જશો તો અત્યાર સુધી જે કંઈ કર્યું એમાં તમને કંઈ જ મુશ્કેલી પડશે નહીં. અહીંયા આપણે આજે અટકીએ છીએ. થેન્ક યુ વેરી મચ.